વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 15 આપણું પર્યાવરણ ધોરણ 10 વિષય વિજ્ઞાન ખ્યાલ જ છે. તો ખાસ કરીને તમને જ્યારે તમે જાણો છો કે આ પાઠમાં 30% અભ્યાસક્રમ નીકળી ગયો છે, એની ચર્ચા કરીએ તો પ્રસ્તાવના આપણે થોડીક આપણા પર્યાવરણની જોશી. પછી 15.1 નિવસન તંત્ર, તેના ઘટકો અથવા સંગઠકો કયા છે, એ આપણે આ વર્ષ પૂરતા અભ્યાસક્રમ નથી કરવાનો, બરાબર. પછી એના પેટા પ્રકાર પ્રવૃત્તિ 15.1 આપણે પહેલા ભાગમાં જોઈ ગયા, પણ એ નથી એટલે આપણે પહેલો ભાગ જે છે એટલે ખ્યાલ આવે. 15.2 પણ નથી કરવાનું, બરાબર. પછી આર શૃંખલા તેમજ આહાર ઝાડની પણ ચર્ચા નથી કરવાની આપણે, બરાબર. 15.1.1 એના વિશે પણ આપણે અભ્યાસક્રમ નથી કરવાનો. આ શૃંખલા હોય કે આહાર ઝાડ એકબીજા પાસે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ પર, બરાબર. પછી તૃણહારી ઉત્પાદકો, સૂર્યપ્રકાશ, એ પણ આપણે નથી જોવાનું. પ્રવૃત્તિ 15.3 પણ આનો અભ્યાસ નથી કરવાનો. આપણે અભ્યાસક્રમ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આ ભાગમાં 15.2 એટલે 15.1 છે ને નીકળી ગયો છે, બરાબર, અભ્યાસક્રમમાં. તો ખાસ કરીને આપણે જોઈએ આ ભાગમાં, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો સાવ સરળ, તમારે ખાલી સાવ નાનો એવો પાઠ અને 4 માર્ક્સનો આ પાઠ છે, તો સરળતાથી તમને આ 4 માર્ક્સ તમને પ્રાપ્ત કરી શકો. તો એના વિશે આપણે થોડુંક જોઈ લઈએ. તો ચાલો, ચાલો 15.2 આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે, બરાબર. તો આપણે એન્વાયરમેન્ટ જે છે, હાઉ ડુ યુ, આપણે ટૂંકમાં એન્વાયરમેન્ટમાં કઈ રીતે હાનિ પહોંચાડી શકીએ અથવા પ્રવૃત્તિઓ દ્વારા. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા છીએ કે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે. આપણે જે પણ જૈવિક કે અજૈવિક પરિબળો દ્વારા આપણે જેનો ઉપયોગ કરીએ છીએ, તો ચાલો જોઈએ એના વિશે કે આપણે બધા પર્યાવરણના અંતર્ગત ભાગ સ્વરૂપે છીએ. એટલે ટૂંકમાં આપણે બધા પર્યાવરણ સાથે સંલગ્ન છે. દાખલા તરીકે એક સરસ મજાનું ઉદાહરણ દઉં કે વનસ્પતિ માટીમાંથી ઘણા બધા પોષક તત્વો લઈ અને પોતાની વૃદ્ધિ કરે છે. એ વનસ્પતિનો હરણ ખોરાક તરીકે ઉપયોગ લે છે, એમાંથી પોષણ મેળવે છે. અને હરણનો શિકાર કરીને સિંહ અથવા વાઘ એ પોતાનો ખોરાક લે છે. હવે સિંહ અને વાઘ મૃત પામે છે એટલે વિઘટકો છે એ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને વિઘટકોનો ફરી બધી જમીનમાં સેન્દ્રિય પદાર્થો સ્વરૂપે વનસ્પતિ. તો આમ અંતર્ગત ભાગ સ્વરૂપે છીએ. તેથી પર્યાવરણમાં થતું પરિવર્તન આપણને અસર પહોંચાડે છે અને આપણી પ્રવૃત્તિઓ આપણી ચારે તરફના પર્યાવરણને અસર પહોંચાડે છે. ધોરણ 9માં આપણે અભ્યાસ કરી ગયા કે આપણી પ્રવૃત્તિ પર્યાવરણને કોઈને કોઈ પ્રકારે પ્રભાવિત કરે છે. આ ભાગમાં આપણે પર્યાવરણ સંબંધી 2 સમસ્યાનો વિષયમાં વિસ્તૃત ચર્ચા કરીશું. એક તો ઓઝોનનું સ્તરનું વિઘટન અને બીજું કચરાનું વ્યવસ્થાપન. તો કચરાનું વ્યવસ્થાપન કઈ રીતે કરી, તમને ખબર છે, હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણે જોઈ ગયા કે તેઓ 1914માં સ્વચ્છતા અભિયાન માટેના ઘણા બધા સેમિનાર કે એનું પ્રવચન ભારતમાં ચાલે છે. 2020માં પણ છેલ્લા 6 વર્ષ થયા. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ એક તો ઓઝોન સ્તર, બરાબર ને. તો ચાલો ઓઝોન સ્તર અને તે કેવી રીતે વિઘટન પામે છે. તો ઓઝોનનું અણુ સૂત્ર તમને ખબર છે, O3 નો અણુ ઓક્સિજનના 3 પરમાણુની
થી બનેલો હોય છે. જ્યારે આપણે 9માં શીખી ગયા કે O2+ એનું વિઘટન થઈને ઓક્સિજનના 2 પરમાણુઓમાં વિભાજિત થાય છે અને એક ઓક્સિજન ડાયોક્સિજન હોય, ઓક્સિજનનો 2 પરમાણુ એ ઓક્સિજનના એક પરમાણુ સાથે જોડાઈ અને O3નું નિર્માણ કરે છે. જ્યારે સામાન્ય ઓક્સિજન જેવા અણુઓમાં 2 પરમાણુઓ હોય છે, તે ઓક્સિજન બધા પ્રકારના જારક સજીવો માટે આવશ્યક છે. જે ઓક્સિજનની હાજરીમાં વૃદ્ધિ અને વિકાસ કે શ્વસન કરતા હોય તેવા જારક શ્વસન, એટલે બધા માટે ઓક્સિજન આવશ્યક છે. ઓઝોન એક ઘાતક વિષ છે, પરંતુ વાતાવરણમાં ઉપસ્થિતમાં ઓઝોન એક આવશ્યક કાર્ય સંપાદિત કરે છે. આમ તો ઘાતક છે આપણા માટે. સીધા કિરણો પડે તો એ આપણે સૂર્યના પારજાંબલી કિરણો સામે ઓઝોન સ્તર છે રક્ષણ કરે છે, એટલે ઓક્સિજનનો જુડવા ભાઈ. તે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણોનું પૃથ્વીનું રક્ષણ આપે છે. આ પારજાંબલી વિકિરણો સજીવો માટે અત્યંત હાનિકારક છે. ઉદાહરણ તરીકે માનવમાં ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરી શકે છે. તમે જો આંખના બળતરા, વાળ વેલા સફેદ થઈ જાય, ઓઝોનના ખાસ કરીને ગાબડાને કારણે ઘણી બધી સમસ્યાઓ ભવિષ્યમાં તમે 9મા પાઠમાં શીખી ગયા હશો. એટલે ટૂંકમાં હવે આ ભવિષ્યમાં આવા ઘણા બધા કેસો નાનપણથી જ બાળકને વાળ સફેદ થઈ જાય, આંખમાં મોતિયો આવી જાય અથવા નંબર આવી જાય ને કે ચામડીના રોગો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. વાતાવરણના ઉચ્ચ સ્તર પર પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ, જેને કહેવાય ને UV વિકિરણોની અસરથી ઓક્સિજન O2 અણુઓથી ઓઝોન બને છે. ઉચ્ચ ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજન અણુઓ O2નું વિઘટિત કરી સ્વતંત્ર ઓક્સિજન O પરમાણુ બનાવે છે. ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈને સમીકરણમાં દર્શાવ્યા પ્રમાણે ઓઝોન અણુ બનાવે છે. તમે જોઈ શકો છો O2 છે ઓક્સિજન, એને આપણે ડાયોક્સિજન પણ કહી શકાય. એ પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ વિકિરણો સાથે વિખંડિત થઈને 2 પરમાણુઓ O+O, આ O જે છે બરાબર, O+O જે છે એ રીતે તમે જોઈ શકો છો. O+O2 પ્રક્રિયા થઈને O3 ઓઝોન. એટલે વિદ્યાર્થી મિત્રો, 1980થી વાતાવરણમાં ઓઝોનની માત્રા ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. ક્લોરોફ્લોરોકાર્બન CFCs બરાબર, ક્લોરોફ્લોરોકાર્બન જેમાં માનવ સંશ્લેષિત રસાયણોને તેનો મુખ્ય પરિબળ ગણવામાં આવે છે, જેનો ઉપયોગ રેફ્રિજરેટર તેમજ અગ્નિશમયક, જેને ફાયર એક્સ્ટિંગ્વિશર કહેવાય છે, માટે થાય છે. એટલે ખાસ કરીને રેફ્રિજરેટર અને એર કન્ડિશનરનો બહોળો પ્રમાણમાં ઉપયોગ થવાથી આવા ઘણા બધા હાનિકારક વાયુઓ જે નીકળે છે એ વાતાવરણમાં પડે છે, એટલે ઓઝોનના સ્તરમાં ગાબડું પડતું ગયું છે. 1980માં આ નોંધાણું. 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP, યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામર જે કહેવાય છે ને, માં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે CFC ક્લોરોફ્લોરોકાર્બનનું ઉત્પાદનને 1986ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે. હવે રેફ્રિજરેટર બનાવવાથી વિશ્વની પ્રત્યક્ષ કંપનીઓ માટે CFC ક્લોરોફ્લોરોકાર્બન મુક્ત રેફ્રિજરેટર બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે આ આપણે ખબર પડી કે 1980થી એટલે 1987ની સાલમાં બધા અને 86થી માંડીને કહેવાય ને UNEP નામના જે કહેવાય ને સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સંઘ દ્વારા આ કાર્યક્રમ દ્વારા એની ખાસ તકેદારી રાખવામાં આવી છે. એટલે ભવિષ્યમાં ઓઝોન સ્તરને કારણે જે નુકસાન પહોંચે છે તો એ ન થાય. તો પ્રવૃત્તિ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રવૃત્તિ આપણે 15.4 તો ખાસ જોઈ લેજો. પુસ્તકાલય, ઇન્ટરનેટ અથવા સમાચાર પત્રોમાંથી જાણકારી મેળવો કે કયા રસાયણો ઓઝોનના સ્તરના વિઘટન માટે જવાબદાર છે. જાણકારી મેળવો કે આ પ્રદેશોનું ઉત્પાદન તેમજ ઉત્સર્જનનું
નિયમન સંબંધિત કાયદો ઓઝોન વિઘટનને ઓછા કરવામાં કેટલો સફળ રહ્યો છે? શું છેલ્લા કેટલાક વર્ષોમાં ઓઝોન ગર્તના એટલે જે ગાબડા પડે છે ગર્તના આકાર કે કદમાં કોઈ પરિવર્તન આવ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, આમ તો ઓઝોન સ્તરના વિઘટન માટે કયા રસાયણો જવાબદાર છે તમને ખબર છે? તો પહેલું તો ક્લોરોફ્લોરોકાર્બન્સ CFC, એસ એટલે બહુવચનમાં, કાર્બન્સ જે કહેવાય ને CFC આપણે યાદ રાખજો. પછી હાઇડ્રોફ્લોરોકાર્બન HFC અને નાઇટ્રોજનના ઓક્સાઇડ NO ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર આ રસાયણો છે. ઓઝોન વિઘટન માટે જવાબદાર રસાયણોના ઉત્પાદન તેમજ ઉત્સર્જનના નિયંત્રણ સંબંધી કાયદો ઓઝોન વિઘટન ઓછું કરવા કેટલો સફળ રહ્યો છે? શું છેલ્લા કેટલાક વર્ષોથી ઓઝોન ગર્તના આકાર કે કદમાં કોઈ પરિવર્તન આવ્યું છે? તો 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે CFCનું ઉત્પાદન 1986ના સ્તરે સીમિત કરવામાં આવે. અને હા, આપણે નિયંત્રિત કરી શક્યા છે. ઓઝોન વિઘટન માટે જવાબદાર રસાયણોના ઉપયોગમાં સતત ઘટાડો થવાથી ઓઝોન ગર્ત કદમાં ઘટાડો થઈ રહ્યો છે. ઓઝોન ગર્ત એટલે શું વિદ્યાર્થી મિત્રો તમને પૂછવામાં આવે તો ઓઝોન સ્તરમાં મોટા પ્રમાણમાં ઘટાડાની ઘટનાને ઓઝોન ગર્ત કહેવાય છે. બરાબર. તો હવે આપણે જોઈએ મોસ્ટ આઈપીજી પછીનો પ્રશ્ન છે, આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન. આપણે કચરો ઘણા બધા વૈજ્ઞાનિકો અને ઘણા બધા તજજ્ઞોએ એવું સાબિત કર્યું છે કે દરેક વ્યક્તિ રોજનો 500 ગ્રામ કચરો જે કહેવાય એ ઉત્પન્ન કરતા હશે. એ પછી જૈવિક કચરો હોય કે અજૈવિક કચરો હોય. તો એના વિશે આપણે જોઈએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણી દૈનિક ગતિવિધિઓમાં આપણે ઘણા એવા પદાર્થોનું નિર્માણ કરીએ છીએ કે જેને આપણે ફેંકી દઈએ છીએ. આ નકામા પદાર્થો કયા છે? જ્યારે આપણે તેમને ફેંકી દઈએ છીએ ત્યારે તેઓનું શું થાય છે? આવો આ પ્રશ્નના જવાબ જાણવા માટે આપણે સરસ મજાની નીચેની પ્રવૃત્તિ કરી લઈએ. તો પ્રવૃત્તિ 15.5. વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરેથી કચરો એકત્રિત કરો. તેમાં આખા દિવસમાં ઉત્પન્ન થયેલો કચરો જેમ કે રસોડાનો કચરો, વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ચાનો ઉપયોગ કરેલ પાન અથવા આપણે ચાની ભૂકી કહીએ, દૂધની ખાલી થેલીઓ અને ખાલી ડબ્બા, નકામા કાગળ, દવાની ખાલી શીશીઓ, સ્ટ્રીપ્સિન જેને કહેવાય ને પતરા, બબલ પેક, જૂના ફાટેલા કપડાં અને તૂટેલા જૂતા વગેરે હોઈ શકે. એટલે આ આપણે ઘરમાં ઘણા બધા તમે જુઓ છો તો ઉત્પન્ન થતું હોય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તેને શાળામાં બગીચામાં એક ખાડો કરીને દબાવી દો. જો એવું સ્થાન પ્રાપ્ત ન હોય તો આ કચરાને કોઈ જૂની ડોલમાં અથવા કુંડામાં એકત્રિત કરીને તેને 15 સેન્ટીમીટર જાડી માટીના સ્તરથી ઢાંકી દેવાનું છે. બરાબર. પછી આગળ જોઈએ, તેને પાણીનો છંટકાવ કરીને ભીનું રાખો અને 15 દિવસ પછી તેનું અવલોકન કરો. તે કયા પદાર્થો છે જેના લાંબા સમય પછી પણ અપરિવર્તિત રહ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, ખાડામાં તમે દાટી દેશો ને એટલે લાંબા સમય પછી અપરિવર્તિત રહે છે. એ તમને ખબર છે કે એવા પદાર્થો તમને ખબર છે ખાલી શીશીઓ, કાચની શીશીઓ હોય કે પ્લાસ્ટિકની હોય, તેના ઢાંકણ, દૂધની કોથળીઓ જેને આપણે પોલિથીન કહીએ છીએ, દવાની સ્ટ્રીપ્સ જે પતરા હોય એ પ્લાસ્ટિકના હોય, બલ્બ પેક જે કહેવાય પ્લાસ્ટિકના, તૂટેલા જૂતા વગેરે પ્લાસ્ટિકના હોય. તો આ વસ્તુ છે ને અપરિવર્તિત રહે છે એટલે તેમાં વિઘટન પામતા નથી. લાખો વર્ષ સુધી અમુક વસ્તુ તો જે છે 1000 વર્ષ સુધી એમનેમ જ પડી રહે. બરાબર. પછી તે કયા પદાર્થો છે જેના સ્વરૂપે સંરચનામાં પરિવર્તન આવે છે? તો તમને ખબર છે વાસી ખોરાક એનું વિઘટન થાય છે, પરિવર્તિત થઈ જાય છે. શાકભાજીના છોતરા, ઉપયોગમાં લીધેલા ચાના પાન કે ભૂકી, ખાલી ખોખા, નકામા કાગળ, ફાટેલા કપડાં અને તેના ટુકડા, ફાટેલા ચામડાના જૂતા. ચામડું એ પ્રાણીમાંથી જ બનેલું છે એટલે વિઘટનીય છે અથવા પરિવર્તન છે. વગેરે પદાર્થો સ્વરૂપે અને સંરચનામાં લાંબા સમય પછી પરિવર્તિત આવે છે. એટલે તમે કોઈ પણ શાળાના બગીચામાં હોય 1 મીટરને 1 ફૂટ કે 1.5 ફૂટ ખાડો કરી નાખો
અને એમાં માટી ભરી અને રોજ તમારે ભીનું રાખવાનું. 15 દિવસ પછી તમે જોશો ને તો અમુક વસ્તુ જે છે ને બંધારણમાં કાગળમાં કાણા પડી ગયા હશે, અને બિલોડી કાચથી તમે જોશો અથવા એ કાગળને માઇક્રોસ્કોપમાં જોશો તો તેમાં ઘણા બધા સૂક્ષ્મ બેક્ટેરિયા કે ફૂગ તમને જોવા મળશે. એટલે આ બધા વિઘટનીય છે. ત્રીજો પ્રશ્ન, તે કયા પદાર્થો છે કે જેના સ્વરૂપ કે શરતના પરિવર્તન થાય છે એ તો જોયું. અને છેલ્લો પ્રશ્ન, જે પદાર્થમાં સ્વરૂપમાં સમયની સાથે પરિવર્તિત આવે છે તે પૈકી કયા પદાર્થો છે જેને વધુ ઝડપથી પરિવર્તિત થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, વાસી બગડેલો ખોરાક, શાકભાજીના છોતરા, ઉપયોગમાં લીધેલ ચા, પાન કે ભૂકી બગડેલા કે સડી ગયેલા ફળ વગેરે પદાર્થો વધુ ઝડપથી પરિવર્તિત પામે છે. બરાબર. તો ખાસ આપણે જોઈએ પ્રવૃત્તિ સરસ મજાની. પછી આપણે જોઈએ આપણે જૈવિક ક્રિયાઓમાં પ્રકરણમાં અભ્યાસ કર્યો કે આપણા દ્વારા ખાધેલા કે ભોજનમાં લીધેલા ખોરાકનું પાચન વિવિધ ઉત્સેચકો દ્વારા થાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ ઉત્સેચક ખોરાકના બધા જ પદાર્થોનું પાચન કેમ કરી શકતો નથી? ઉત્સેચકો પોતાની ક્રિયામાં ચોક્કસ હોય છે, એટલે કે કોઈ વિશેષ પ્રકારના પદાર્થોનું પાચન કે વિઘટન કરવા માટે વિશેષ ઉત્સેચકોની જરૂરિયાત હોય છે. એટલે જ કોલસા ખાવાથી આપણે ઉર્જા પ્રાપ્ત થતી નથી. આ કારણે જ પ્લાસ્ટિક જેવા માનવ સર્જિત ઘણા બધા પદાર્થોનું વિઘટન જીવાણુ કે અન્ય મૃતોપજીવીઓ દ્વારા થઈ શકતું નથી. આ પદાર્થો પર ભૌતિક ક્રિયા જેવી કે તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ સામાન્ય વ્યવસ્થામાં તેનો લાંબા સમય સુધી પર્યાવરણમાં અવિઘટિત સ્વરૂપે ટકી રહે છે. એટલે તેમ પડી રહે છે. જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થાય છે તેઓને જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જૈવ વિઘટન એટલે જે પદાર્થો જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટિત થાય છે તેઓને જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય છે. ઉપરની પ્રવૃત્તિઓમાં તમારા દ્વારા ખાડામાં દાટેલા પદાર્થોમાંથી કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય છે. બરાબર ને? જે પદાર્થો જૈવિક ક્રિયાઓમાં વિઘટન પામતા નથી તેવા પદાર્થોને આપણે જૈવ અવિઘટનીય પદાર્થો કહેવાય છે. એ પણ વ્યાખ્યા અંડરલાઇન કરી લેવાની છે. આ પદાર્થો સામાન્યતઃ અવિઘટનીય હોવાથી અને આ દરમિયાન અને લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી રહી શકે અને આ દરમિયાન પર્યાવરણના અન્ય સભ્યોને પણ નુકસાન પહોંચાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ જોઈ લઈએ અને પ્રશ્નની ચર્ચા કરી પછી આપણે વિડીયોનું પુનરાવર્તિત કરી નાખીએ, એટલે પૂર્ણ કરી નાખીએ. પુસ્તકાલય અથવા ઇન્ટરનેટ દ્વારા જૈવ વિઘટનીય તેમજ જૈવ અવિઘટનીય પદાર્થોના વિષયમાં વધારે જાણકારી મેળવવાની છે. બરાબર. તો તમને ખબર છે, પ્રશ્ન જોઈ લઈએ. જૈવ અવિઘટનીય પદાર્થો કેટલાક સમય સુધી પર્યાવરણમાં એ જ સ્વરૂપમાં રહી શકે છે. બરાબર. તો એ જોઈ લઈએ કે પ્લાસ્ટિક, કચરા જેવા જૈવ અવિઘટનીય પદાર્થો ગરમી અને દબાણ જેવા ભૌતિક પરિબળોની અસર પામે, પરંતુ સામાન્ય પરિસ્થિતિમાં આ પદાર્થો તમને જુઓ ને તો એમનેમ જ પડ્યા રહે છે. આજકાલ જૈવ વિઘટનીય પ્લાસ્ટિક મળી રહે છે. આ પદાર્થો વિષયમાં હજુ વધારે જાણકારી મેળવો અને શોધી કાઢો કે શું તેની પર્યાવરણ પર નુકસાનકારક અસર થાય છે કે કેમ નહીં. તો 100% આપણે પોલિમર ફેબ્રિક્સ જે કહેવાય છે અને દાંતનું પૂરણ જૈવ વિઘટનીય પ્લાસ્ટિક છે. જૈવ વિઘટનીય પ્લાસ્ટિકની પર્યાવરણ પર નુકસાનકારક અસર નથી. એટલે જૈવ વિઘટનીયમાં અમુક પ્રકારના જે કહેવાય ને ઇકો ફ્રેન્ડલી પ્લાસ્ટિક જે આવે છે એને કારણે આપણે ઘણા બધા ઉપયોગ પણ કરી શકીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નની ચર્ચા કરી લઈએ. શા માટે કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય હોય છે? તો તમને ખબર છે, કેટલાક પદાર્થો જેવા કે કાગળ, શાકભાજીની છાલ વગેરે જીવાણુ કે અન્ય મૃતોપજીવીઓ દ્વારા વિઘટન પામી સરળ સ્વરૂપમાં ફેરવાઈ શકે છે. તે કુદરતી પદાર્થો હોવાને કારણે જૈવ વિઘટનીય છે.
કેટલાક પદાર્થો જેવા કે પ્લાસ્ટિક, પોલિથીન વગેરે સૂક્ષ્મ જીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામતા નથી. તે સંશ્લેષિત પદાર્થો હોવાના કારણે જૈવ અવિઘટનીય છે. બરાબર. પછીનો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે આપણો, એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. તો તમને ખબર છે એની બે રીતમાં પહેલી રીત આપણે જૈવ વિઘટનીય પદાર્થો સૂક્ષ્મ જીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામી સરળ દ્રવ્યો પદાર્થોમાં મુક્ત કરે છે. આ સરળ દ્રવ્યો અન્ય સજીવોના જીવનને ટકાવવા માટે ઉપયોગમાં આવે છે. અને બીજી પદ્ધતિ છે કે વિઘટન દરમિયાન મુક્ત થતા કેટલાક વાયુઓ વાતાવરણને પ્રદૂષિત કરે છે. અને આજનો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. બરાબર. તો આપણે જોઈએ પેસ્ટિસાઇડ્સ જેને કહેવાય ને કીટનાશકો, પેસ્ટિસાઇડ્સ જે કહેવાય કીટનાશકો જેવા જૈવ અવિઘટનીય પદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરે છે. તે સજીવોમાં જૈવિક વિશાલન પ્રેરે છે. અને બીજી રીત, જૈવ અવિઘટનીય પદાર્થો નિવસનતંત્રમાં કાર્યો જેવા કે ઉર્જા અને દ્રવ્યોમાં વહનને અવરોધે છે. તો વિદ્યાર્થી મિત્રો પછી આપણે ખાસ આપણે આ જોઈ લઈએ એટલે પછીનો ટોપિક આપણે નેક્સ્ટ જોઈ શકીએ. કોઈ પણ શહેર કે તેમજ કસ્બામાં જતાં ચારે તરફ કચરાના ઢગલા જોવા મળે છે. કોઈ પર્યટન સ્થળની મુલાકાત લઈએ તો આપણે વિશ્વાસ છે કે ત્યાં પણ વિપુલ પ્રમાણમાં ખાદ્ય પદાર્થોની ખાલી થેલીઓ અહીં તહીં ફેંકાયેલી કે વિખેરાયેલી જોવા મળે છે. અગાઉના ધોરણોમાં આપણે દ્વારા ઉત્પન્ન થતા આ કચરાનો નિકાલ કરવા ઉપયોગ વિશે ચર્ચા કરી હતી. આવો આ સમસ્યા પર વધારે ગંભીરતાથી ધ્યાન આપીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે પછીનો જે આપણે ટોપિક જોયો, બરાબર. તો હવે આપણે પછી આના વિશેની ચર્ચા કરશી અને પ્રવૃત્તિ તમે 15.7, 15.8 બરાબર. તો બે ટોપિક છે. નેક્સ્ટ પાર્ટમાં આમ તો પાઠ પૂર્ણ થઈ જ જાય, પણ તોય આપણે થોડાક માટે રાખી દઈએ એટલે નેક્સ્ટ પાર્ટમાં થોડીક વધારે ચર્ચા કરી શકીએ કે નાનો ભાગ છે. તો ખાસ આનો વિડીયો જોજો અને એના પ્રશ્ન જવાબની ચર્ચા કરજો.